એટલે ખબર હે તમારો વોક નહીં પણ તમારો જ વોક હ. ઓબળોલ્યા આજ ખાવાનું શું બનાવવાનું હો? બનાતા જે બનાવવું હોય જે તું બનાવી અમે ખાઈ તો લઈએ. જે બનાવવું હોય એટલે હું ખાવાનું ખરાબ બનાવું? મેં તને એવું થોડું કીધું તું ખાવાનું ખરાબ બનાવે. એનો મતલબ એક થયો ને. આ તારી મતલબ કાઢવાની આદત જઈ જ ના. આદત એટલે અમારામાં જ ખરાબ આદતો ભરેલી હું. તમે સુધરેલા હો તો લાઈ દેવી હતી સુધરેલી. હવે જો ચાલુ કર્યું પાછું. ચાલુ કર્યું એટલે તમે તો કરો જ ના, બધું અમે ચાલુ કરીએ. અમારો જ બધો વોક હોય. એમાં વોકની વાત શું આવે? તારે ગમે તે વાતે ઝઘડા જ કરવા હોય. હા હું જ ઝઘડાવું, બધા ઝઘડા હું જ કરું. તમે તો શરીરનું પૂતળું હો. અરે ખાલી ખાવાની જ વાત હતી, ચોની વાત ચો લઈ જોઈ તું. હા હું એ તમને એટલું પૂછ્યું તું કહું બનાવું તો તમે કહી દીધું હોત તો મોઢાકૂટ જ ના થોત. મેં તને ચો બીજું કોઈ કીધું હોય? મેં તને એટલું કીધું કે ખાવાનું તાર જે બનાવવું બનાવી દે. જો હજી એ મોઢાકૂટ કરે જોઈ પણ ખાવાનું પૂછ્યું તું એ કહી દીધું હોત તો મોઢાકૂટ ના થોત. અને હું બનાવું ને એ ગમતું નહીં પણ નાટક કરશી પાછા. હાર વેટતા પનીરનું શાક બનાય. પનીરનો મસાલો નહીં, તો ટમેટાનું શાક બનાય. તે ટોમેટો એ નહીં, પતી ગયો. છોલે ભટુરે બનાય. છોલે તો હવારથી પલાળવા પડ્યું, તાળીનું શાક બનાવ. તે પલાળ્યા જ નહીં હું. બીજું તો શું હોય ઘરમાં જે જલ્દી બની જાય? કોઈ નહીં. કોઈ નહીં થોડું ચાલે. ખાવા તો જુઓ બનાવતું હોય. ખીચડી બનાવી દઉં? ખીચડું ખીચડું ખાવાનું અમારે રોજ ખીચડું જ ખાવાનું. બસ ખીચડું ખીચડું ખીચડું. પણ જો હો એક ખાવાની વસ્તુ પૂછી હતી તોય તમે કઈ નહીં શકતા. અને તમે તમારા જીવનમાં કરશો હું? અમે સવારે જેટલા વહેલા ઉઠીએ, છોકરા નવરાઈ ધોરાઈ તૈયાર કરીએ, સ્કૂલે મોકલીએ, તમને ઉઠાડીએ, ચા નાસ્તો કરીએ, કચરા પોતો કરીએ, વાસણ ઘસીએ, તોય તમને અમારી કોઈ કદર જ નહીં. એક ખાવાનું પૂછ્યું તોય પાછો ભૂલાડી હેડ્યા. હેલો કરશનભાઈ. હેલો, હા ધનસુભાઈ બોલો બોલો. ઘરમાં ઝઘડો બેઠ્યો. બૈરાએ પૂછ્યું ખાવાનું હું બનાવું. મેં કીધું જે બનાવું બનાવી લે, અમે તો ખાઈ જ લઈએ. એમાં તો તાળું કોવા મંડી. અલ્યા પણ તમે સમજતા નહીં યાર. બૈરો હું પાવર ન કરાય. એમાં મારો શું વોક? એટલે ખબર હે તમારો વોક નહીં પણ તમારો જ વોક હ. મારો વોક નહીં તોય મારો જ વોક. ઓવ બૈરોના વોક કદી હોતા જ નહીં. તમે ચમ સમજતા નહીં? અલ્યા ગમે તેટલું બોલે ગમે તે કરે પણ બૈરા હો હું કશું ના બોલાય. મને ખબર હ તોય અનુભવ બોલે છે. અલ્યા મેં તો કોઈ નહીં કીધું, એરીએ જ બોલ્યા જાય. તે તમે એવું કર્યું? કોઈ નહીં, હું તો બોલ્યા વગર ઘરના બહાર નીકળી ગયો. હા બરાબર. અને હવે જ્યાં લગી ગુસ્સો સ્વન ના થઈ જાય હું તો કહું ડાયરેક્ટ ખાવા ટાઈમે જ જજો. ભાઈ મને તો ખાવા જવાની એ બીક લાગે. અરે નહીં ખોટ ડૂબલા નહીં પડી જો. હું તો કહું આજનો ટંક ગાળો. હા હો એમાં જ મજા આવે. આ તો હું બહાર જ ખાઈ લઉં. હા એવું કરો નક મર્યા. સારું હેડો ભાઈ, આજે આશી તો ફરી મળીશું. હા